નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગને લઈને સરકાર સફાળી જાગી। તાત્કાલિક ધોરણે આવા ગેમ ઝોન સહિતના બિલ્ડિંગોના વ્યૂ પરમિશન સહિત ફાયર સેફટીના સાધનોની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ત્યારે ગેમ ઝોનમાં લાગેલી આગના ધુમાડા 10 થી 15 કિલોમીટર દૂર સુધી દેખાતા હતા। એટલા બધા ધુમાડા નીકળી રહ્યા હતા। ત્યારે સરકાર જ્યારે પણ આવા અકસ્માતો બને છે ત્યારે સફાળી જાગે છે। 1-2 દિવસ થઈ અને તે આવી રીતે તપાસના આદેશો આપવામાં આવે છે। ત્યારબાદ બધું જેમનું તેમ હોવાનું દેખાઈ રહ્યું છે। જ્યારે પણ મોરબીનો પુલ તૂટ્યો ત્યારે સરકાર દ્વારા ગુજરાત રાજ્યના તમામ પુલની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પણ તેનું પરિણામ શું આવ્યું તે સરકાર ક્યારે જાહેરાત કરતી નથી। આ સરકાર ફક્ત દેખાડો જ કરે છે। આટલી મોટી આગ લાગી અને આવા અનેક બનાવો બની રહ્યા છે, તેમ છતાં સરકાર આવા કોઈ પણ જે બનાવો આવા ગેમ ઝોન સહિતના પ્રકારના જે બિલ્ડિંગ હોય તેની તપાસ કેમ કરાવતી નથી, જવાબદારો સામે કેમ પગલાં ભરાવતી નથી, એક મોટો તપાસનો વિષય છે।